સદી હાચું સે મારું ઘરેણું નેટ પેલાનું ચોક ઠેકાણું પડ્યું હો અને હવે મહેમાન રાજી થયા હા આવા માટે ચોક હગું થઈ જાય તો મારા તો શાંતિ થઈ જાય બાપા આખો દાડો છોકરાનું આટલું હગું થઈ જાય તો કોઈ ભગવો ના મારો સારી વાતોની અંદર હા એ શીખો છો એટલે રહ્યો આવે તો બધા રોધવાની તો તૈયારી કરી નાખી હ હવે ખાલી મીઠાઈ લાવવાની બાકી હ મીઠાઈ લાવે એટલે હું તરત ફટાફટ પછી રોધવાનું બધું તૈયાર કરીને બહાર કાઢીને મેળ દઉં જેટલે રહ્યો શી ખબર આવે આ મારું બેટું સોડી તો મેં જોઈ હતી હારી હોય અને આ છોકરો આજ પાડવા મારો છોકરો ગમાડે તો સારી વાત હોય જોવા તો આવે પણ એક તો ચોટલી વાળી ફરતો ફરક હતો કેમ કહેશે કે આ બહેરાન જેમ ચોટલીઓ વાળતો હશે ના હોય તો આના વાળ કપાઈ નાખું અત્યારે ફેરી જવા દે પછી આવતી તો ચોટલી કપાઈ જ નાખું એમ હા ચોટલી ચોટલી મારી ચોટલી વળી હે પાછી હાય બેટા હા બા હાય બેસ તો જોતો શેતરમ પફળ હા તા ફગાન વાત કરી હતી ને હા તે જોવા આવે હે મહેમાન ફોન આવી ગયો મારે તો નહીં પહેરવું નહીં પહેણવું વાળી તો તારા આખા ગામમાં હું આવે તારા પેલા વસ્તી બધી વાટા ફરે એમ વાટા ફરવાનું તારા અને ભળ આટલી ફેર તારી ચોટલી રાખું જો આવતી ફેર ચોટલી કપાઈ નાખજે નકર પેલી વહુને ના ગમે બધા ના ચોટલી હું ના કપાવ ચોટલી મું કાપી નાખે તું હુઈ જાય તો ના તારે નહીં હારો લાગતો પેલું એનું બચ્ચું લઈને પેલું શું કહેવાય ચકો લઈને ફરતો હોય એમ ફરવા ભળ મારી વાત ઓબટ આવ્યો મારો છોકરો કહું છે ને જર મીઠાઈ લેતો આજ મીઠાઈ તારા મળ્યા પૈસા બાકી હતા હાલે ઓય ઓય તે બાકી ના એ મારા લેવાના હે એને નહીં લેવાના તારે જા ચાલ દે ને ઓ 1 કિલો હે ને પેલી ભેગી મીઠાઈ આવે ને હા. બધું મોહનથાળ ને બરફી બધું ભેગું લાવજે કેજે હું કીધું ગુલાબ જામુન ડબ્બા એ જામુન ને બધું શેના ગુલાબ જામુન હા ગુલાબ જામુન હા, બીજું? હા, તારે બસ એ બધું એટલું લેતો આય તું હા અને તાર જે ખાવું હોય બીજું તીખું બીખું કોક લેતો એ આવજે હા શક્કરપારા લાયો 500 એ હા 500 પાપડી હા એ શી ખબર આવ જ્યાંનો હોય એવું કરે હ ચોટલી કાપવાનું કહું તે ચોટલી ના કાપું હું જ કાપી નાખું ઉઈ જાય મને જવા દેવો ફટાફટ આવતા હશે પેલો લઈને આવે ને તો સુધી હું બધી તૈયારી કરી નાખ આ એટલે રસી ખબર હા મહેમાન આવવાના હતા મહેમાન હજી વળ્યા નહીં પેલો જો તો 1 કલાકે આવ્યો નહીં હજી આ તો તું બધું કામ પતાવી દેવાનું તો તારા વળશે એકે નહીં વળ્યો ના મારો અમ્મા કોક ને વાપરવા આલું એટલે મારા બધું આ સપલન બપલા ટીપા વગર આલી જતા રે પાછા ઓ મહેમાન આવો ચે ગમના છો થોડો કોમથી આવ્યો તો કોમથી આયા એમ ઓય આ ગોમમાં કલ્ટી વાપરો લઈ જાય તો સપલન બપલા ટીપા વગર પાછા આલે એવું એમ ઉએ હા એટલે કોમથી લાવું છે કોઈ ઓ મારે થોડું કોમ હતું ના હોય તો બે સાપ પાણી કરે ના કોમ હતું થોડું તો હું જઈને આવું છું હા કોમ પટાઈને આવું એ હારું કશું હતો ને એ હારું આ મારા બેટા મારા જોતો ખરી આ મકાનું તોડી નાખ્યું છે પેલી મકાનું તોડી નાખ્યું અને ના હાલે એટલે કે પાછા ગલતી હાલતા નહીં પાછા આ હોકળે પાછી તોડી નાખી છે પાછી આ નવી હોકળ લઈ નાખવી પડશે અમારે આખો કહી ગયો આ કેટલી વખત કીધું કે મારા સાધન વાપરવા તમારે નહીં લઈ જવાનું તોય લઈ જાય મારા બેટા મારા હવે જવા દે તાર મને ક્ષેત્ર હમો હેડ ઘડીક ઓટો મારા આ હેડાનું ખળું બળો હરખું કરવું પડશે દીધો તકે કરે મારા હાથ ખરાબ એક કામ કર ઘરમાં મેં ઘરમાં હું જતો ગમો નહીં ગામમાં જવું પેલા મહેમાન આવે હમણાં ચો ગામમાં જાય હતું ચા તો તને જોવા આવે મને જોવા આવે જા ઘરમાં શાંતિથી ફોટો બતાવી દે હાલ તો નહીં આવતા ને એટલે ફોટો બતાવી દે એટલા હા આવડો મોટો તું જીવતો ઉભો હોય ફોટો બતાવ અરે તારે બખાડો કરે શું બખાડો કરે નહીં ફોટો બતાવી દેજે કે સ બુદ્ધિ પહેરવાના ટાઈમ આવ્યો આવડો ધોડા જેવો છે ને કે ફોટા બતાવી દે કોઈ છે ઘેર કોઈ છે ઘેર હા પેલા ગોમથી નતો તમે તો અજીવા ભાઈ નામ છે મારું ઓવે ઓવે પેલું હગન વાત કરી હતી હા તો તમે એકલા આયા તમે
એકલો આવ્યો છું મારા ભાઈને બધા હા ગયા એ છે. છોકરા દોડ્યો એક તો હું શું કહું તા તો મળવાય નહીં આયા ના મોરવાઈ નહીં આયા મોરવાઈ ને મારા ભાઈ બધા ગયા છે પેલા સંબંધી પેલા માતાની પ્રતિષ્ઠા હતી ને ઓ એ ગયા તો બધા આવવાના હતા તો પાછા. હે બધા આવીએ નહીં ના ના એટલે બધા આવવાના નતા હાલ મને એકલા લે મેલ્યો હું છે પાણી લાવું હાલ મને એકલા મેલ્યો છે જોવા ઘર બાર તો સારું છે હો મારું ઘર બાર સારું છે ને સારું તો દેખાય છે અસલ દોડવું આમ તો સારું લાગે છે તમે બેતા ને કોણ છે બોર છે લો મેં કીધું બધા આવવાના હશો તાર એ જે છે મોરભાઈ ને મારા ભાઈ ને બધા જે છે પેલા માતાજીની પ્રતિષ્ઠા છે ને પ્રસંગમાં ગામમાં, જ્યાં હે એમ? બાજુના ગામમાં પ્રતિષ્ઠા છે વો તો અહીંયા જ બરાબર એટલે એ નહીં આવ્યો તો એટલે મને રોટલી કે લાવો. તું એકલો જોતા આવ. રોટલા કરી દીધા હવે ખાવા બાવા ખાઈને જજો ના તાર. ખાવા બાવા નહીં ખાવું ચમ પેલા છોકરાને મને બતાવો ને કેવો છે છોકરો તો એ રે હું બોલાવું. બહુ જોયેલું એને અલા દિલીપ એ દિલીપ હમણાં આવશે આમ તો ઘર બાર તો તમારે સારું છે આ જો છોકરાઓનું- આ બધું ખેતર આવ્યું ને હા. આટલેથી લઈને પેલું હમે એરંડા વાળું હા. ઓય મહેમાન આયા. ઓય ઓય એ ના ભેંસ એક હો અને આ ખેતર હતો હું છોકરો બે કરીએ ઈ. મારે એક જ છોકરો હતો. હા. હા સોડી પરણાઈ દીધી એવું એમ હા બે મહેમાન આયા લ્યો, આ છોકરો મારો છોકરો એમ હોવે. આ ચોટી કેમ રાખી મોદી થઈ હતી ને તેને બાધા રાખી હતી કે હું 2.5 મહિના કે માથામાં વાળ નહીં કપાવું મારા ભાઈ ને મોરભાઈ ને બધા આવે હા ના ના મોટી તો- એ તો આ 10 દાડા પછી કપાઈ નાખવાની કપાઈ નાખે ઓવા એના પૂરી થાય ને બાધા ઓવા. એટલે કપાઈ નાખશે હું મોદી થઈ હતી ને મને બહુ સાચવો પાછું એવું હોવા માયાળું હો મારો છોકરો 10 અને ભણેલો વધારે કોઈ ભણ્યો નહીં 10 ભણ્યો હો પણ હવે શું આપણે ઘરની ખેતી ને બધું હોય તો પછી આપણે શું કરવા તાર ખોટું એ કરવું મારે બીજા ભાગ્યા લાવીએ ને આપણે વાવરાઈએ તો એના કરતા બધું સાચવી દે ના આમ તો અમે બે બરોબર હાચવીએ. છે આમ તો પણ આ તમારે જે ચોટી વાળો ભાગ છે ને એ તમારે વાપરો એ તો 10 દાડા પછી મારી બાધા પૂરી થાય હા, હો તમે આવો. બધા આવો ને તો હજી તો કપાઈ નાખી હા, આપણો આવો. નહીં રાખતો મારો છોકરો પણ આ તો શું હું મોદી થઈ છું એટલે રાખી હા, તો તમે એની વાંધો ચિંતા ના કરશો સારું હતું. હો ને હા. અને રોટલા ખાઈને જો ના રોટલા ખાવા નહીં જવું તમને મારો છોકરો ગમ્યો ને હવે ગમે મને જો તો કોઈ ગમે. વાંધો નહીં ને આ મારું ઘર ના ઘર બાર બરોબર? બધું સારું હોય. અને તમે આ ગામમાં કોઈ પૂછશો કે કહેશો ને તો કે મારું ઘર છે એવું હોય તમને કહેશે સારું હો હોય. ને? એ સારું છે હો આવજો એ હારું તારે આવજો. રોટલા ખાવાય ના રહ્યા હો એ સારું આવ્યું શું આવજો હે લે આ તને કીધું તું ને કપાઈ નાખ હે? મારે પેલા મહેમાન સામે ખોટું બોલવું પડ્યું ખોટું પણ તારે? મારે કપાવા જો તને કહી દઉં હું આ ચોટલી બોટલી કપાઈ નાખજો ને કહું નહીં મજા આવે અને 10 દાડા પછી મહેમાન આવે હો, બીજા પછી સોડી જોવા આવશે આ તારી ને એની ચોટલી એક જેવી થઈ જશે પછી એ તો આવે બધે તારા જોવા. ના સારું લાગે માં ડાયો છોકરો હો જા હેડ તો ખાધું જ જો પેલા મહેમાન તો ખાધા વગર જતા રે બોલ જા તું ખાઈ લેતા ખાઈ લઉં હો જા અરે ખાઈ લઉં હો ખાઈ લે વડા જેવું છોકરો ચોટલી લઈને ફરે ક્યાંથી કપાઈ નાખા ચોટલીનો વસો ના પડે તારી વાત કેટલી વાર હો આને શી ખબર ખેતરમાં જવાનું હોય અને ઓટોય મારવા મોકલવું હોય હા આવ્યો ખાઈને આવ્યો હવે હું તો હવે આ તે બા શું હોય? એ બા ખાધું તે ઓહો મેં કાઢું સારું હેડે કોમ કરો હા ના ખેતરમાં ઓટો મારતો હોય હા હું ખેતરમાં જતો આ મજૂરી આ બધું શું કહેવાય ઓહો રાજગરો નેદવા બેઠા હા હો ને એ હા અને હવે હું ખાઈ લઉં એ હા સારું હેડ. હા અને જલ્દી આવજો પાછો એ હારું હો પાછું શું કહેવાય આપણે તો પેઢીએ જવું હોય પૈસા ઉપાડવા એ હા હા એમાં પડો આ લાકડા ના હોય તો મેલ દે એક બાજુ ઉપાડી દે. કા- હા, આ હોતા આય ને બધું કાંઈ કપાઈ દે, હો. હમણાં ગોઠવણું ખાઈ જાય તો પૈણાઈથી રહેતા ન હોય. હવે તારે ખાવું છે તો ખાઈ લે હવડે હવડે ખાકે પણ એકાબીને શું ખાખા કરે તું આ ગમે એટલા પોટલા લાવું તો તું ખાઈ જાય પાછી દેખાય અને હાથ મોટી થઈ જાય તો મને દૂધ આલે પાછી નકે પાછા પાછા કાકાને પાછા મારી નાખી તું આ જો કે આખા ગામમાં પાછી રી સવાઈ વેરે પાછી હું મુઠામ કાલી કાલી આ તારા હાથ વખત તો તું શું કરો હા મહેમાન હા વેચા ખાય કા હેડ્યા છો આવ 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 રામ 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 ઓને પાછું ખાતા દોરાવે ઓમ કે નામ ઉછીને પાછું ઓરન તો રહેવાનું તા હા રહેવાનું ભાઈ તો ખબર છે હા, પણ તમારું કોમ પતી ગયું
મારું કામ તો પતાવીને આવ્યો. હા બરાબર બરાબર. કના ઘેર જતા કોમ શું બતાવ્યું? આ ગામમાં પેલા શું નામ છે, ગંગામાં શું નામ છે, વે એને તો હાકુ જોવા ગયો તો. હે અલે અલ્યો તો મને ના પૂછાય આગેવાન ને. હવે હું અહીંયા હાકુ જોવા ગયો તો અને હાકુ મને તો સારું લાગ્યું. હા હા ઘર જોયું, ઘરે જોયું અને છોકરો જોયો. છોકરો જોયો એમ ને? હવે જોયો. કોઈ બીજું જોયું? બીજું એક તો પેલા છોકરાના માથામાં ચોટી આવે ને એ રી જોઈ. ઈ થોડો હાદા જેવો છે ને એટલે એના ચેટલાય હગા આઈને જતા રહ્યા. હા ઈયન તો કે મોનતા કે મોનતા મોની છે એમ કહેતા હતા મને તો. મોનતા નહીં મોની, એ છોકરો થોડોક છે ને હાદા જેવો છે એટલે સમજી દો ને તમે. એવું છે? ઓએ એટલે એના હગા ચેટલાય આયા ને ચેટલાય જતા રહ્યા પણ આમ છે ને થોડો બૈવીડા કરે છે પાછો. હે? એટલે તો તાર હગા તૂટી જાય એના. ઓહો. ચેટલાય આયા ને જતા રહ્યા મહેમાન અને તમે જાતા ઈ પેલા મને પૂછીને જાવ તો આટલું બધું તમારે કૂટવું જ ના પડો. મને શી ખબર, હું તો જોઈને આવ્યો. મને તો કે મોનતા ની ચોટી કે છે તો કે મોનતા મારી કે 10 દાડા પટાઈ દે અને મારે 10 દાડા તમે એમાં લઈને આવવાનું થાય એવું થાય. તમે બરાબર બધું નસીન જોયું ને અને મહેમાન તમે હવે મને તો ભેગા થયા હા. તો તમે મને પૂછ્યું જ ને તો હું બધું તમને કહી દો. મને શી ખબર. હો આ તો હગું તો સારું નહીં પણ આ તો તમે કીધું સારું કર્યું. હવે મારે હવે હગું કરવું નહીં. હવે આ તો છે ને કોઈની છોડી એવામાં નખાય ને એટલે આ તો ભાઈ તમને કીધું મેં. હારું હેડો. શું કીધું? હા, તમે સારું કર્યું તમે કીધું એ મને. હો હારું હેડો હો. સારું કર્યું. હા હા હો. હારું. શું કીધું? એ હારું હેડો. આ જોતો ખાલી પેલી ગંગારી પાછી છોકરાનું હગું કરવાની આખલી પાછી આઈને પાછા આયા પાછા મહેમાન અને પાછી ગંગા પાછી કહેતું નહીં. લે પાછા બા હા શું કરો છો? આ કોઈ નહીં આ પાણીને સાર નાખતો તો. પેલા કોક હતા ઈ અંદર હું ગુસુડ વાતો કરતા હતા. ઉએ હા એ તો મારા ભાઈબંધ હતા. ક્યાં ભાઈબંધ? હવે મારા ભાઈબંધ હતા બરાબર. એ તો કોઈ મહેમાન નતા. મહેમાન નતા ભાઈ, મારા ભાઈબંધ હતા. એટલે નવા લુગડા પહેરીને તો મેં જોયા. અલ્યા ભાઈ તો અમુક ટાઈમે મને ભેગા થવા મારા ભાઈબંધ આવે છે એટલે આયા હતા પણ ભેગા થઈને મેં કીધું ઘણો મથ્યો હું હેડો સાપણી કરવા પણ કે ના મારે ટાઈમ નહીં. ક્યાં ગામના હતા? અલ્યા ભાઈ તારે ચો પંચાયત કરવાની જરૂર છે ચિયા ગામના તમે મારા ભાઈબંધ હતા તો હતા. તમે કહો આડાવડો ગુચુડ કરતા એટલે હવે ઘણું કીધું ચા પીવાનું રોટલા ખાવાનું મેં કીધું પણ કે ના થોડા દાડા છે આવીશ પાછો. હારું હેડો હા? મારો જો અને ચો હેડ્યો તું? હા રાયડામાં જોવા જતો રાયડો. હારું જો હો. યા શું કીધું? યા મારો બેટો મારો આ ચોકે નતો તે મારો બેટો મારો કોણ મહેમાન હતું એ તો ખાલી મહેમાન શેટે દાતા લોબો હાથ કરે આવજો હોભળ્યું હશે ખાલી ને કે એને વળી ચો ખબર જ હતી કે પાછું કહેતા હતા. મારો બેટો હવે જાવ દે મને ખરો હમો. અલ્યા પેલા વચ્ચે મહેમાન ભેળા થયા એ રે મારા ઉલશે સાચું કહેતા છે. એ તો એમ કે એની માં તો એમ કહેતી હતી કે ચોટલી કે અમારા છોકરાને તો કે બાધા નહીં હે અને પેલા તો કે એ તો બાયડી જેવું કરે છે ને આમ કરે છે ને હવે મારે એમને હવે કો તો ઘેર બોલાવું જોવા અને પછી એનો ફોડ પાડું. હાલ તો કશું કહેવું નહીં એને, હાલ એમને બોલાવા દે. મારા ભાઈને બધાને કહું કે તમે આગું જોવા બોલાવો. આમ તો સારું છે પણ ચોટીનું એ બધું કીધું એટલે મારા હવે મોનતાનું હવે તો હવે પહેલાં ઘરે બોલાવું પછી ફોડ પડાવું.